અલા ભાઈ એને શું થયું મને શું ખબર. અલા તારા પહેલા 4-5 લોકોના ફોન આવેલા, રોજ મને ફોન કરીને પૂછે કે તારા દોસ્તારને શું થયું. અલા ભાઈ એને શું થયું મને શું ખબર. ભાઈ મેં બહુ વાર પૂછ્યું કે ભાઈ તને શું થયેલું છે કે નહીં. કંઈ નથી થયેલું, એમ જ કહેતા. હવે આપણે શું સમજવાનું. અલા જરા જરા વાતમાં ખોટું લગાડ્યા કરે. હવે ચાલ તને હમણાં ગણપતિની જ વાત કરું. પેલા ફળિયા વાળાનો જમણવારો હતો, તેમાં હવે ગોલું ને નીકુ 10 મિનિટ પહેલાં ગઈને બેસી ગયા. એ જરાક મોડો આવ્યો. એ લોકોએ ખાવાનું ચાલુ કરી દીધું. અલા વાત ત્યાં ગઈને ગોલુને એમ કે અલા તું એ મારી જગ્યા કેમ નહીં રોકી, તું મારા વગર ખાવાનું કેમ ચાલુ કરી દીધું. અલા ભાઈ ભૂખ લાગી તો કરી દીધું, તું બેસી જા નહીં. એ લોકો ઉઠી થોડા ગયેલા હતા, તારે રાહ જોઈને બેહેલા તો હતા. હવે હું આવી નાલી વાતમાં ખોટું લગાડવાનું, છોડ તું જવા દે. હા, હવે કાલે જ ઢૂલિયો બોલ્યો કે ભાઈ બેઠા 4 મહિના એટલે કે 120 દિવસ પછી ચાર્જ થયો. કેમ એવું થયું ખબર? નોરતાની તૈયારી કરતો હતો ભાઈ. જોજે તું નોરતામાં કૂદે તે. હા હવે નોરતા આવવાના ને, પહેલો નંબર તો એનો જ આવશે. અલા બધા પૂછ્યા કરે મને શું થયું. કંઈ થયું નથી ભાઈ. છે ને બેટરી ચાર્જ કરતો હતો, હવે બેટરી ચાર્જ થઈ ગઈ. દરેક ગ્રુપમાં દરેક ગામમાં એક આવો દોસ્તાર તો બધાનો હોય જ છે, જેને નાલી વાતમાં ખોટું લાગી જાય. પણ એની પાછળ કારણ હોય છે. મારા દોસ્તારનું કારણ હતું ગરબા. ગરબા આવી રહ્યા છે, તમે પણ તૈયાર થઈ જાઓ અને એ દોસ્તારનું નામ કોમેન્ટમાં મેન્શન કરો.